જય હિન્દ મિત્રો। તો આપણે આ વિડીયોમાં જે વિજ્ઞાની સંજ્ઞાઓ છે તો વિજ્ઞાની સંજ્ઞાઓ વિશે મિત્રો આપણે ચર્ચા કરવાના છે। શેના વિશે? વિજ્ઞાની સંજ્ઞાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે કે ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો ઘણા બધા સંજ્ઞા વિશે પ્રશ્ન પૂછાય છે, તો આપણે સંજ્ઞા વિશે ચર્ચા કરી લઈએ। તો જોઈએ તમારી સમક્ષ સંજ્ઞા વિશે ચર્ચા કરીએ તો જોઈએ કે સોનાની સંજ્ઞા શું થશે? તો સોનાની સંજ્ઞા AU થાય છે। શું થશે? AU। ત્યારબાદ તાંબાની સંજ્ઞા થશે CU। ચાંદીની સંજ્ઞા થશે AG। મેગ્નેશિયમની સંજ્ઞા થશે MG। બરાબર, યાદ રાખતા જજો મિત્રો। જોઈએ આપણે આગળ, જુઓ પોટેશિયમ જે છે એની સંજ્ઞા થશે K। ઝીંકની સંજ્ઞા થશે Zn। પારાની સંજ્ઞા થશે Hg। લેડની સંજ્ઞા થશે Pb। ત્યારબાદ જોઈએ આપણે આગળ, જો શું છે કે એલ્યુમિનિયમની બોક્સાઇડ કોનિક જે કાચી ધાતુ છે એ કાચી ધાતુને કહેવામાં આવે છે એલ્યુમિનિયમ। અને સિનેબાર કોની જે કાચી ધાતુ છે સિનેબાર કોની એને કહેવા મિત્રો પારો। એસિડની લાક્ષણિકતા જે છે એ શું છે? તો સ્વાદે એ ખાટા હોય છે અને ભૂરા જે હોય છે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે। કોણ? તો જે એસિડની લાક્ષણિકતા છે શું છે? તો એ સ્વાદે ખાટા હોય છે અને ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે। કોણ? તો એસિડની લાક્ષણિકતા છે। જોઈએ આપણે આગળ, બેઝની લાક્ષણિકતા શું છે મિત્રો? તો બેઝની લાક્ષણિકતા છે સ્વાદે તુરા હોય છે। કેવા હોય છે બેઝની લાક્ષણિકતા? બેઝ એ સ્વાદે તુરા હોય છે અને લાલ લિટમસ પત્ર હોય છે, તો લાલ લિટમસ પત્રને પણ ભૂરા બનાવે છે। આગળ જોઈએ, આવર્ત કોષ્ટક જે આવર્ત કોષ્ટક છે આવર્ત કોષ્ટક એ કોણે તૈયાર કર્યું હતું? તો મિત્રો આવર્ત કોષ્ટક છે એ ઈસવીસન 1869ની અંદર મેન્ડલીફે તૈયાર કર્યું હતું। કોને કર્યું હતું? મેન્ડલીફે। આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટક ઈસવીસન 1869માં મેન્ડલીફે તૈયાર કર્યું હતું। દૂધમાં કયો એસિડ હોય છે? તો દૂધમાં લેક્ટિડ એસિડ હોય છે। કયો એસિડ હોય છે? દૂધમાં લેક્ટિડ એસિડ હોય। કયો એસિડ હોય છે? દૂધમાં લેક્ટિડ એસિડ હોય છે। લીંબુ નારંગીમાં કયો મિત્રો એસિડ હોય છે? તો લીંબુ અને નારંગીમાં સાઇટ્રિક એસિડ। કયો મિત્રો? સાઇટ્રિક એસિડ હોય છે। કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ હોય છે। ત્યારબાદ આમલીમાં શેમાં? તો આમલીમાં કયો એસિડ હોય છે? તો આમલીમાં ટાર્ટરિક કયો? ટાર્ટરિક એસિડ હોય છે। આમલીમાં ટાર્ટરિક એસિડ હોય છે। ત્યારબાદ સોડિયમ છે એ સોડિયમ બાયકાર્બોનેટ કયું? સોડિયમ બાયકાર્બોનેટનું અણુસૂત્ર શું છે? તો મિત્રો સોડિયમ બાયકાર્બોનેટનું અણુસૂત્ર છે NaHCO3। કયું છે? NaHCO3 છે। આગળ જોઈએ આપણે, જો આગળ શું છે તો જે સોડિયમ છે તો એ સોડિયમને શેમાં રાખવામાં આવે છે? તો મિત્રો સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે। શેમાં રાખવામાં આવે છે? તો સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે। સોનાની શુદ્ધતા કોની? તો કે સોનાની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે? તો સોનાની શુદ્ધતા એક કેરેટમાં માપવામાં આવે છે। શેમાં માપવામાં આવે છે? કેરેટમાં। અને શુદ્ધ સોનું મિત્રો કેટલા કેરેટનું હોય છે? તો 24 કેરેટનું હોય છે। આગળ જોઈએ આપણે, તો કે સફેદ સોનું કયું? સફેદ સોનું કોને કહેવામાં આવે છે? તો સફેદ જે સોનું છે જેને પ્લેટિનમ છે પ્લેટિનમને સફેદ સોનું કહેવામાં આવે છે। સફેદ સોનું કોને કહેવામાં આવે છે? તો પ્લેટિનમને। ત્યારબાદ યુરેનિયમનું કોનું? તો કે યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન કરતું જે સ્તર છે એ કયું સ્તર છે? તો યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન કરતું સ્તર છે એ જદુગોડા છે। કયું છે? જદુગોડા। અને ક્યાં આવેલું છે? તો એ ઝારખંડની અંદર આવેલું છે। ક્યાં આવેલું છે? ઝારખંડમાં આવેલું છે। ત્યારબાદ જોઈએ આપણે કે જે કૃત્રિમ વરસાદ મિત્રો પડે છે, કયો કૃત્રિમ વરસાદ પડે છે એ કૃત્રિમ વરસાદ માટે શું જવાબદાર છે? તો કૃત્રિમ વરસાદ માટે સિલ્વર આયોડાઇડ કયું? સિલ્વર આયોડાઇડ વપરાય છે અને એ પ્રવાહી અધાતુ છે જેનું નામ છે બ્રોમિન। બરોબર છે। આગળ જોઈએ આપણે, તો કે સામાન્ય તાપમાને પ્રવાહી ધાતુ કઈ છે મિત્રો? તો એ પારો છે। ફ્યુઝમાં શેની મિત્ર ફ્યુઝ જે હોય છે ફ્યુઝ એટલે આપણે લાઇટમાં વપરાય છે, લાઇટ બનાવે તો ફ્યુઝમાં શેની મિશ્ર ધાતુ વપરાય છે? તો ટીન અને લેડનું એ મિશ્ર ધાતુ બનાવીને ફ્યુઝ બનાવવામાં આવે છે।
ત્યારબાદ કેન્સરમાં શેનો ઉપયોગ થાય છે? સમજો મિત્રો, કેન્સરમાં શેનો ઉપયોગ થાય છે? તો કોબાલ્ટ 60નો ઉપયોગ થાય છે. ત્યારબાદ ધાતુને કોને તો કે ધાતુને પીગાળવા માટે કઈ ધાતુ વપરાય છે? તો ધાતુને પીગાળવા માટે ફ્લોરોસ્પાર વપરાય છે. કયો? ફ્લોરોસ્પાર. કયો? ફ્લોરોસ્પાર વપરાય છે ધાતુને ઓગાળવા માટે. સૌથી સખત ધાતુ કઈ છે? તો હીરો. સૌથી સખત ધાતુ કઈ છે? તો હીરો એ સૌથી સખત ધાતુ છે. અને સૌથી સખત ધાતુ હોય, સૌથી સખત કોણ છે? તો હીરો એ સૌથી સખત છે. અને સૌથી સખત ધાતુ હોય તો એ શું? પ્લેટિનિયમ છે. કઈ છે? પ્લેટિનિયમ. ગતિના નિયમોના શોધક કોણ હતા? ગતિના જે નિયમો છે તો ગતિના નિયમોના શોધક કોણ હતા? તેઓ આઇઝેક ન્યૂટન હતા. કોણ હતા? આઇઝેક ન્યૂટન. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે વિદ્યુત અવરોધનો નિયમ શું છે? વિદ્યુત અવરોધનો નિયમ કયો છે? તો વિદ્યુત અવરોધનો નિયમ છે ઓહમ. કયો છે? ઓહમ. આગળ જોઈએ કે રેડિયમની શોધ કોણે કરી હતી? કોની શોધ? તો રેડિયમની શોધ કોણે કરી? તો મેડમ ક્યુરીએ કરી હતી. રેડિયમની શોધ કોણે કરી હતી? મેડમ ક્યુરી. જોઈએ આપણે આગળ લોલકનો નિયમ કયો છે? લોલકનો જે નિયમ છે એ લોલકનો નિયમ કોને શોધ્યો હતો મિત્રો? તો લોલકનો નિયમ છે એ ગેલિલિયો શોધ્યો. કોને શોધ્યો હતો? ગેલિલિયોએ. આગળ વિદ્યુત આકર્ષણનો નિયમ એ કોને શોધ્યો હતો? તો માઇકલ ફરાડે. કોનો? માઇકલ ફેરાડે શોધ્યો હતો. કોનો? તો વિદ્યુત આકર્ષણનો નિયમ શોધ્યો હતો માઇકલ ફેરાડે. આગળ ડીઝલ એન્જિનના શોધક કોણ હતા? કોના શોધક? ડીઝલ જે છે ડીઝલ એન્જિન બનાવ્યું હતું એ ડીઝલ એન્જિનના શોધક કોણ હતા? તો રુડોલ્ફ ડીઝલ. કોણ હતા? રુડોલ્ફ ડીઝલે ડીઝલ એન્જિનના શોધક છે. આગળ જોઈએ આપણે લિફ્ટના શોધક કોણ હતા? જે આપણે લિફ્ટમાં ઉપર જોઈએ છીએ તો લિફ્ટના શોધક કોણ હતા? તો મિત્રો લિફ્ટના શોધક હતા એલિસા ઓટિસ. કોણ હતા? એલિસા ઓટિસ. રેડિયોના શોધક કોણ છે? તો રેડિયોના શોધક છે જી માર્કોની. કોણ છે? રેડિયોના શોધક છે જી માર્કોની. અને કયા દેશના છે? તો એ ઇટાલી દેશના છે. કયા છે? ઇટાલીના દેશ છે. આગળ એક્સરે જે કિરણો આપણે આવે છે, જે એક્સરે આપણે જે ફોટા પાડીએ છીએ તો એક્સરે મશીન જે છે મશીનના શોધક કોણ હતા? તો એક્સરે મશીનના શોધક હતા રોન્ટેજન. કોણ હતા? રોન્ટેજન. જોઈએ આપણે આગળ પ્રશ્ન પ્રિન્ટિંગ પ્રેસના શોધક કોણ છે? તો પ્રિન્ટિંગ પ્રેસના શોધક છે કોના શોધક? પ્રિન્ટિંગ પ્રેસના શોધક છે ગુડનબર્ગ. કોણ છે? ગુડનબર્ગ. આગળ જોઈએ સબમરીન મિત્રો જે દરિયામાં વપરાય છે તો એ સબમરીનના શોધક કોણ છે? તો સબમરીનના શોધક છે બેસ્નેલ. કોણ છે? બેસ્નેલ. આગળ જોઈએ મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન. મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન એ શેનાથી વપરાય છે? તો એમાં વપરાય છે એપીકલ્ચર. શું થાય છે? શેનાથી થાય છે? એપીકલ્ચર. એને શું કહેવાય? એપીકલ્ચર કહેવાય. આગળ જોઈએ વ્યાપારી સ્થળે ફળોની જે ખેતી થાય, વ્યાપારી સ્થળે જે ફળોની ખેતી કરવામાં આવે છે એને શું કહેવાય? તો વ્યાપારી સ્થળે જે ફળોની ખેતી કરવામાં આવે છે ને હોર્ટિકલ્ચર કહેવાય. શું કહેવાય? હોર્ટિકલ્ચર. હોર્ટિકલ્ચર. આગળ જોઈએ શેતુરના વૃક્ષોની ખેતી જે થાય છે એને શું કહેવાય? તો મિત્રો જે શેતુના વૃક્ષોની ખેતી થાય છે એને કહેવામાં આવે છે સેરિકલ્ચર. એને શું કહેવાય? સેરિકલ્ચર. આગળ જોઈએ દ્રાક્ષની ખેતી થાય છે તો એ દ્રાક્ષની ખેતીને શું કહેવાય છે? તો દ્રાક્ષની ખેતીને કહેવામાં આવે છે વોટિકલ્ચર. શું કહેવાય છે? વોટિકલ્ચર. આગળ જોઈએ આપણે અળસિયા જે થાય છે તો અળસિયા પાલન એટલે કે અળસિયાની જો મિત્રો ખેતી થાય છે એને શું કહેવાય? એને વર્મિકલ્ચર કહેવાય. શું કહેવાય? એને વર્મિકલ્ચર. આગળ જોઈએ પોલ્ટ્રી ફાર્મિંગ. પોલ્ટ્રી ફાર્મિંગ મિત્રો જો હોય એને શું કહેવાય? તો મિત્રો જે મરઘા ઉછેર કેન્દ્ર હોય એને પોલ્ટ્રી ફાર્મિંગ કહેવાય. તો પોલ્ટ્રી ફાર્મિંગ કોને કહેવામાં આવે છે? તો પોલ્ટ્રી ફાર્મિંગ જે મરઘા પાલન હોય છે, મરઘા ઉછેર કેન્દ્ર હોય છે એને પોલ્ટ્રી ફાર્મિંગ કહેવામાં આવે છે. જોઈએ આપણે આગળ સુવરના માંસને શું કહેવાય મિત્રો? જે સુવર, જે સાદી ભાષા મિત્રો જે સુવર હોય જેને આપણે ભૂંડે સાદી ભાષામાં કહીએ, જે સુવર હોય તે સુવરના માંસને મિત્રો શું કહેવાય? તો સુવરના માંસને કહેવામાં આવે છે પોર્ક. શું કહેવાય? પોર્ક. શું કહેવાય? પોર્ક. શું કહેવાય? પોર્ક. જોઈએ આગળ ગાયના માંસને મિત્રો શું કહેવાય? તો ગાયના માંસને મિત્રો કહેવામાં આવે છે બીફ. શું કહેવાય? બીફ. આગળ ટાઇફોઇડ જે મિત્રો રોગ છે એ ટાઇફોઇડ રોગ મિત્રો શેને થાય છે? તો ટાઇફોઇડ રોગ મિત્રો થાય છે બેક્ટેરિયા થતો રોગ છે. શેને થાય છે રોગ? બેક્ટેરિયા. આગળ મિત્રો જે ધનુર જે મિત્રો આવે છે, ધનુર થાય છે એ ધનુર શેને કારણે પ્રભાવિત થાય છે? તો
ચેતાતંત્રને આધારે થાય છે. ધનુનો રોગ જે મિત્રો જે થાય છે એ ધનુનો રોગ મિત્રો શેને અસર કરે છે? તો ધનુનો રોગ થાય છે ત્યારે એ આપણા ચેતાતંત્રને અસર કરે છે. આગળ જોઈએ, જે ક્ષય રોગ છે, જે સાદી ભાષામાં ટીબી કહીએ છીએ, તો ક્ષય રોગ શેને થાય છે? તો એ થાય છે બેક્ટેરિયા. શેને થાય છે? એક પ્રકારના બેક્ટેરિયા છે, બેક્ટેરિયા થતો રોગ છે ક્ષય. આગળ જોઈએ આપણે કોલેરા. જે કોલેરા રોગ છે એ કોલેરા રોગ શેને થાય છે? તો એ પણ થાય છે મિત્રો બેક્ટેરિયાથી. મરડો રોગ મિત્રો છે, મરડો રોગ શેને થાય છે? તો મરડો રોગ થાય છે મિત્રો એ થાય છે એક પ્રજીવ છે, અને એ પ્રજીવ છે એ પણ બેક્ટેરિયા થાય છે. આગળ ન્યુમોનિયા શરીરમાં કયા જે અંગ છે એને અસર કરે છે? તો ન્યુમોનિયા શરીરમાં જે આપણા ફેફસો હોય છે ફેફસોને અસર કરે છે, એટલે કે ફેફસોમાં થાય છે. ગ્લોકોમા મિત્રો એક રોગ છે, અને ગ્લોકોમા શરીરમાં કઈ જગ્યાએ થાય છે? તો ગ્લોકોમા મિત્રો રોગ થાય છે આપણી આંખની અંદર. શેમાં થાય છે? આંખોમાં. અને અછબડા, જે અછબડા મિત્રો શેને થાય છે? તો અછબડા રોગ છે, અછબડા થાય છે એક પ્રકારનો વાયરસ છે, અને વાયરસ થતો રોગ છે. જોઈએ આગળ આપણે મેલેરિયા. તો મિત્રો મેલેરિયા રોગ છે, મેલેરિયા શેનાથી થાય છે? તો મેલેરિયા રોગ થાય છે એક પ્રકારનો મિત્રો પ્રજીવ છે, અને એનાફિલિસ નામનો એક માદા મચ્છર આવે છે. એ માદા મચ્છરના કરડવાથી આપણને મેલેરિયા થાય છે. મેલેરિયા રોગ છે એ પ્રજીવ છે, અને પ્રજીવ થતો ફેલાતો રોગ છે, અને એનાફિલિસ નામનો એક માદા મચ્છર આવે છે, અને મચ્છરના કરડવાથી આપણે થાય છે. ત્યારબાદ સ્વાઇન ફ્લૂ. તો સ્વાઇન ફ્લૂ નામનો મિત્રો એક રોગ છે, અને કયો વાયરસથી થાય છે? તો H1N1 જે, અને એની શોધ થઈ હતી મેસ્કોની અંદર. ક્યારે થઈ હતી? મેસ્કોની અંદર. ત્યારબાદ આગળ જોઈએ આપણે કે ફૂગથી થતા રોગ કયા કયા છે? તો મિત્રો ફૂગથી થતા રોગ છે કયા કયા છે? તો દાદર, ખરજવું અને અસ્થમા. કયા છે? દાદર, ખરજવું અને અસ્થમા છે એ ફૂગથી થતા રોગ છે. કયા કયા? ફૂગથી થતા રોગ છે દાદર, ખરજવું અને અસ્થમા એ ફૂગથી થતા રોગ છે. ત્યારબાદ મિત્રો પાયોરિયા. કયો રોગ છે? પાયોરિયા. તો પાયોરિયા રોગ શરીરના કયા અંગમાં થાય છે? તો મિત્રો પાયોરિયા જે રોગ છે એ રોગ શરીરના દાંતમાં થાય છે. કયા રોગમાં થાય છે? દાંતમાં થાય છે. ત્યારબાદ કાલાજામર. કાલાજામર મિત્રો જે થાય છે એ શેનાથી થાય છે? તો મિત્રો એ પણ એક પ્રજીવથી થતો રોગ છે, અને સેન્ડ ફ્લાયના નામનો પ્રજીવથી રોગ થાય છે. ત્યારબાદ જોઈએ સૌથી નાનું મિત્રો જે આપણું શરીર છે એની અંદર 206 હાડકાં એટલે 213 હાડકાં આવેલા છે. તો શરીરમાં સૌથી નાનું હાડકું કયું છે, અને કઈ જગ્યાએ આવેલું છે? તો મિત્રો જે પેગડું છે એ પેગડું એ શરીરનું સૌથી નાનું હાડકું છે, અને કઈ જગ્યાએ આવ્યું છે મિત્રો? તો એ કાનમાં આવેલું છે. કયું છે? કાનમાં. જે પેગડું છે એ સૌથી નાનું હાડકું છે. અને ત્યારબાદ શરીરની આપણી સૌથી લાંબુ હાડકું કયું છે? તો શરીરનું સૌથી લાંબુ હાડકું છે સાથળનું છે. સાથળનું હાડકું સૌથી લાંબુ છે, જેને આપણે સાદી ભાષામાં, વિજ્ઞાન ભાષામાં ફીમર કહેવાય. શું કહેવાય? ફીમર. તો આ પ્રમાણે અહીંયા મિત્રો આપણે જે વિજ્ઞાનના જે સંજ્ઞાઓ છે, એના રોગો છે, શેના થાય છે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે. તો જય હિન્દ, જય ભારત.